લોકશાહીનો ચોથું સ્તંભ એટલે મીડિયા, પત્રકાર. જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનો વર્ષોથી એક નિર્ભીક અને બેખોફ અવાજ બની રહ્યો. કોઈ પણ સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર, ગુજરાત સમાચાર હંમેશા વિપક્ષની ભૂમિકામાં રહી અને જનતાના પ્રશ્નો મૂકતું રહ્યું છે. ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે, ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે. આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે 36 કલાક ઇન્કમ ટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમ ટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેસ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરત ધરપકડ કરવામાં આવે છે. એ લોકતંત્ર પર હુમલો છે, સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો, અને પત્રકારત્વનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એના ઉપર હુમલો છે.